રાજકોટમાં પ્રથમવાર રમાશે આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ। આગામી તારીખ 10 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી વચ્ચે 3 વનડે મેચની સિરીઝ રમાશે। ભારત અને આયર્લેન્ડ વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ યોજાશે। રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં મહિલા ક્રિકેટ મેચ રમાશે। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર। को सफलता की उघराणी करेली है। 6 ट्रेन आववाने તેને 2 વર્ષ થઈ ગયા। પત્રકારો મને ફોન મારે છે કે તમે વારંવાર જાહેરાત કરી છે, ટ્રેનો કેમ નથી આવતી। ફાયર બ્રાન્ડ નેતાની છબી ધરાવતા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ કેન્દ્રીય મંત્રીની સામે સીધી વાત નો બકવાસ મુજબ ટોણો મારતા મંત્રીજી જોતા જ રહી ગયા। રાજકોટ રેલવે સ્ટેશન પર જન ઔષધાલયના ઉદ્ઘાટનનો પ્રસંગ હતો। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ખુદ હાજર હતા। આ દરમિયાન રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ રાજકોટની નવી ટ્રેનની સુવિધા આપવા મામલે ફરી એકવાર રેલ મંત્રી સમક્ષ માંગ મૂકી। રામ મોકરિયાએ કહ્યું કે તેમણે 1 વર્ષ પહેલા રાજકોટવાસીઓને કહ્યું હતું કે 1 વર્ષમાં તમને 6 ટ્રેન મળશે, પરંતુ હજુ સુધી રેલવે મંત્રાલયે મારી આ માંગ માની નથી અને આ કારણોથી મીડિયા મને ટોણો મારે છે। ત્યારે તેમણે ફરી એકવાર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સમક્ષ પોતાની માંગનો પુનરુચ્ચાર કર્યો। આ રીતે સરકારની પણ પોલ ખોલી ટોણો માર્યો। રાજ્યમાં નવેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો છતાં હાડ થીજવી નાખતી ઠંડી અમદાવાદમાં ખ્યાતિકાંડ મામલે આરોગ્ય વિભાગ એક્શનમાં। હોસ્પિટલના જવાબદાર લોકો સામે ફરિયાદ દાખલ થશે। સરકારની બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા। પેનલ રિપોર્ટ અને ડોક્ટરોના અભિપ્રાય બાદ લેવાયો નિર્ણય। ખ્યાતિકાંડ મામલે સરકારની તપાસ સમિતિની તપાસમાં ખુલાસા। જરૂર ન હોવા છતાં 7 લોકોના ઓપરેશન કરાયા હોવાનું ખુલ્યું। ખોટી રીતે મેડિકલ કેમ્પ કરીને 19 લોકો લવાયા। તમામ દર્દીઓની મેડિકલ સ્થિતિ સમિતિએ ચેક કરી। ડોક્ટરોનું લાયસન્સ અને હોસ્પિટલની પરમિશન પણ રદ કરાશે। મેડિકલ બેદરકારીથી પણ આગળનું કૃત્ય કરાયું। કલમ 105, 336 અંતર્ગત રાજ્ય સરકાર ફરિયાદ કરશે। મેડિકલ કાઉન્સિલ દ્વારા પણ આ મુદ્દે તપાસ થશે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ 17 દર્દી ડિસ્ચાર્જ કરાયા। તમામ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા। હોસ્પિટલમાં હાલ એક પણ દર્દી નહીં। 2 દર્દીના મોત મામલે તપાસ યથાવત। બંને મૃતકોના પીએમ રિપોર્ટ બાદ ખબર પડશે મોતનું સાચું કારણ। અમદાવાદમાં દર્દીઓને યુએન મહેતા હોસ્પિટલ લઈ જવાયા। બોરીસણાના 12 દર્દીઓને મેડિકલ ચેકઅપ માટે પોલીસ સ્ટેશન બોલાવાયા હતા। દર્દીઓની યુએન મહેતા હોસ્પિટલમાં થશે તપાસ। બોરીસણા ગામના દર્દીઓએ ન્યૂઝ 18ને આપવીતી જણાવી દર્દીઓને દુખાવાની સમસ્યા થઈ। દિનેશભાઈ સાધુ નામના દર્દીને શ્વાસ ચડવાની સમસ્યા સર્જાતા હોસ્પિટલ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોકે। મહત્વના સમાચારથી શરૂઆત। વાવની પેટા ચૂંટણીમાં મતદારોએ રાખ્યો રંગ। 74% વધુ થયું મતદાન। હવે 23મીએ પરિણામ। લોકસભાની રસાકસી બાદ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન થયું હતું। વાવ વિધાનસભા બેઠકના વાવ, સુઈગામ અને ભાભરના 179 ગામોના 321 બૂથો પર ઉત્સાહભેર મતદાન થયું। વહેલી સવારથી શરૂ થયેલા મતદાનમાં 18 વર્ષના યુવાનોથી લઈને 80 વર્ષના વૃદ્ધોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, મતાધિકારનો ઉપયોગ કર્યો। 2022માં 74.41% મતદાન થયું। આ વખતે સાંજે 6 વાગ્યા સુધીમાં 70%થી વધુ મતદાન નોંધાયું। 2 વર્ષમાં યોજાયેલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ મતદારોએ રંગ રાખ્યો। વાવ વિધાનસભાની ચૂંટણીમાં 1,61,296 પુરુષ, 1,49,478 સ્ત્રી અને 1 થર્ડ જેન્ડર મળી કુલ 3 લાખ જેટલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। વિવિધ 192 મતદાન મથકો પર સવારથી મતદારોએ લાઈનો લગાવી। 321 પોલિંગ સ્ટેશન પર ઉમળકાભેર મતદાન કરવા ઉમટી પડ્યા। સવારે 7 વાગ્યાથી સાંજ સુધીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા થઈ। વાવ પેટા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત, ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પણ મતદારોનો ઉત્સાહ વધારતા જોવા મળ્યા હતા। મતદાન દરમિયાન ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત મોરીખા ગામે પહોંચ્યા। એક જ ગામમાં પહોંચ્યા બાદ ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને હાથ મિલાવવા હાથ લંબાવ્યો, પણ કોંગ્રેસ ઉમેદવારે હાથ ન મિલાવ્યો અને બંને સામસામે હાથ જોડી રામ રામ કર્યા અને ગુલાબસિંહ બોલ્યા કે ગુલાબ ખીલશે કહી હરખાતા નજરે પડ્યા। આ બેઠક પર ત્રિપાખીયો જંગ છે। 10 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે। ત્રણેય ઉમેદવારોએ જીતનો દાવો કર્યો છે। ત્યારે આ વખતે વાવમાં કમળ ખીલશે કે પછી કોંગ્રેસ હેટ્રિક લગાવશે કે પછી માવજી બાજી મારી જશે તે જોવું રહ્યું।
ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે તપાસનો ધમધમાટ જરૂર ન હોવા છતાં 7 લોકોના ઓપરેશન કરાયાનો ખુલાસો. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા કાંડ મામલે રાજ્ય સરકાર એક્શનમાં આવી ગઈ છે. તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. તપાસ ટીમ દ્વારા સોંપેલા રિપોર્ટમાં નવો ધડાકો થયો. તપાસ ટીમે તપાસમાં સૌથી મોટો ખુલાસો કર્યો. તમામ દર્દીઓની મેડિકલ સ્થિતિ સમિતિએ ચેક કરતા જરૂર ન હોવા છતાં 7 લોકોના ઓપરેશન કરાયાનો ખુલાસો થયો. 7 લોકોને જરૂરી ન હોવા છતાં એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી. ખોટી રીતે મેડિકલ કેમ્પ કરીને 19 લોકોના લવાયા. દર્દીઓને એન્જિયોપ્લાસ્ટીની જરૂરત જ ન હોવાનો ખુલાસો થયો. બીજી તરફ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે વધુ એક ફરિયાદ દાખલ થશે. આરોગ્ય વિભાગ ફરિયાદી બનશે. સાથે જ હોસ્પિટલને સસ્પેન્ડ કરાશે. સર્જરીમાં સામેલ ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરાશે. હોસ્પિટલની પરમિશન પણ રદ કરાશે. તો બોરીસણા ગામના લોકો અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. 12 દર્દીઓ સાથે તેમના પરિવારજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા. પોલીસ એમને પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા જાણ કરી હતી. તમામ દર્દીઓને બોડી ચેકઅપ માટે યુએન મહેતા હોસ્પિટલ લઈ જવાયા. પોલીસ સ્ટેશન પહોંચેલા દર્દીઓને ન્યૂઝ 18 ગુજરાતીને પોતાની આપવીતી જણાવી. કેટલાક દર્દીઓને દુખાવાની સમસ્યા થઈ રહી છે. પોલીસ સ્ટેશન આવેલા દર્દીઓમાંથી દિનેશભાઈ સાધુ નામના દર્દીને શ્વાસ ચડ્યો. અચાનક શ્વાસ ચડતા 108 મારફતે હોસ્પિટલ લઈ જવાયા. તેમને પણ હોસ્પિટલમાં બોલાવીને સ્ટેન્ટ મૂકવામાં આવ્યું હતું. બાદમાં દર્દીઓને યુએન મહેતા લઈ જવાયા. વસ્ત્રાપુર પોલીસ દર્દીઓને યુએન મહેતા લઈ ગઈ. ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક વિવાદ પણ જોવા મળ્યો. 26 સપ્ટેમ્બર 2022માં ગાંધીનગરના શેરથા ગામમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન થયું હતું. જેમાં પિતાને ગુમાવનાર પરિવારે ન્યૂઝ 18 ગુજરાતીને આપવીતી જણાવી. આક્ષેપ કર્યો કે ઓપરેશન બાદ દર્દીને જાતે જ રજા આપી દેવાઈ હતી. પરિવારજનો લેવા આવે એ પહેલા જ દર્દીને જાતે ઘરે લઈ જવા કહેવાયો દેવાયોનો આક્ષેપ છે અને 3 દિવસમાં દર્દીનું મૃત્યુ થયું. મહેસાણાથી સમાચાર. પીએમજેએવાય અંતર્ગતની 20 હોસ્પિટલનો નોટિસ નિયમ મુજબ નહીં ચાલનાર હોસ્પિટલો સામે કાર્યવાહી. એકાઉન્ટ રિકવરી ગેરરીતિ હશે તો બ્લેકલિસ્ટ કરવા તૈયાર થઈ છે. 2 થી 3 વાર ડોક્ટરને અપાઈ છે નોટિસ. રિવ્યુ મીટિંગ દરમિયાન હોસ્પિટલોની બેદરકારી જાણવા મળી છે. હોસ્પિટલો તરફથી યોગ્ય જવાબ નહીં મળતા કાર્યવાહી કરાશે. પીએમજેએવાય યોજના મુજબ મળતી સહાયમાં દર્દીઓને સપોર્ટ મળતો ન હતો. સમગ્ર મામલે રિકવરી અને દંડનીય કાર્યવાહી કરાશે. અમદાવાદના બોપલ વિસ્તારમાં 10 નવેમ્બરે કાર ધીમી ચલાવવાની ટકોર કરવા બાબતે બોલાચાલી થતા માઇકા કોલેજના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરવામાં આવી હતી. માઇકા કોલેજના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનનો હત્યારો બીજો કોઈ નહીં પરંતુ એક પોલીસ કર્મી નીકળ્યો. હાલ સરખેજ પોલીસ સ્ટેશનમાં ઇન્વેસ્ટિગેશન વિભાગમાં કામ કરતા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ પઢિયારની પંજાબથી ધરપકડ કરવામાં આવી. જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આ દરમિયાન એક મહત્વની કડી મળી અને એના આધારે તેઓ એક વ્યક્તિને શોધી રહ્યા હતા અને શંકાના આધારે એક કારનો પીછો કરી રહ્યા હતા. જે કારનું લોકેશન પંજાબ તરફ હોવાનું જાણવા મળતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી અને કારને રોકીને તપાસ કરતા આ કાર સરખેજ પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મચારી લઈને નીકળ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આરોપી